હાય ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે ગુજરાતમાં આવેલી સમરસ હોસ્ટેલ કે જ્યાં તમને રહેવાનું અને જમવાનું એકદમ ફ્રીમાં આપવામાં આવે છે, જેમાં તમામ કેટેગરીના વિદ્યાર્થીઓ છે ફોર્મ ભરી શકે છે, ભાઈઓ પણ ભરી શકે છે અને બહેનો પણ ભરી શકે છે. તો આજે આપણે સંપૂર્ણ માહિતી લેવાની છે કે કયા કયા કોર્સના વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે, ફોર્મ તમારે ક્યારે ભરવાનું છે, કઈ કઈ જિલ્લાઓમાં હોસ્ટેલ આવેલી છે અને કયા કયા કોર્સના વિદ્યાર્થીઓ આમાં ફોર્મ ભરી શકે છે, અને વર્ષ 2024માં જે નવી સમરસ હોસ્ટેલ ચાલુ થવાની છે તો એ હોસ્ટેલ ક્યાં ચાલુ થવાની છે એની પણ આપણે સંપૂર્ણ માહિતી લેવાના છીએ, જેથી કરીને આ વર્ષ દરમિયાન જે પણ વિદ્યાર્થીઓ ધોરણ 12 ઉપર એડમિશન લેવાના હોય તો એ વિદ્યાર્થીઓ સમરસ હોસ્ટેલમાં એડમિશન મેળવી શકે, જેથી કરીને એને પ્રાઇવેટ હોસ્ટેલમાં લાખો રૂપિયા ફી છે તે ભરવી ના પડે. અને જે સમરસ હોસ્ટેલમાં છે એમાં દર વર્ષે ઘણા બધી વિદ્યાર્થીઓને એડમિશન મળતું હોય છે, તો આ વખતે પણ જે વિદ્યાર્થીઓ એડમિશન લેતા હોય તો એ વિદ્યાર્થીઓ પણ સમરસ હોસ્ટેલમાં ફોર્મ ભરે, જેથી કરીને એને પણ એડમિશન મળી શકે. આપણે વિડીયોના ટોપિક પર આવીએ તો જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, જેથી કરીને એડમિશન, સ્કોલરશિપ અને હોસ્ટેલને લગતી તમામ અપડેટ તમને રેગ્યુલર મળતી રહે. તો સમરસ હોસ્ટેલ છે એ કઈ કઈ જિલ્લાઓમાં આવેલી છે અથવા ક્યાં ક્યાં આવેલી છે એની માહિતી પણ આપણે લઈ લઈએ. તો સમરસ હોસ્ટેલ છે અમદાવાદમાં આવેલી છે, આણંદમાં આવેલી છે, સુરતમાં આવેલી છે, રાજકોટમાં આવેલી છે, ભાવનગરમાં આવેલી છે, વડોદરામાં આવેલી છે, જામનગરમાં આવેલી છે, કચ્છમાં આવેલી છે, પાટણમાં આવેલી છે અને સાબરકાંઠામાં આવેલી છે. આ એ હોસ્ટેલો છે કે જે અત્યારે રેગ્યુલર બેઝ ઉપર એડમિશન આપવામાં આવે છે, એટલે કે આ જૂની હોસ્ટેલો છે. જે નવી હોસ્ટેલ ખોલવાની છે એના પર આપણે ચર્ચા કરીશું. તો જેટલા પણ મેં જિલ્લા કીધા છે એ તમામ જિલ્લામાં ગર્લ્સ હોસ્ટેલ અવેલેબલ છે અને બોયઝ હોસ્ટેલ પણ અવેલેબલ છે, એટલે કે ગર્લ્સને પણ એડમિશન આપવામાં આવે છે અને બોયઝને પણ આપવામાં આવે છે. વર્ષ 2024-25ના બજેટમાં જે નવી હોસ્ટેલ છે બનવાની એની માહિતી લઈએ તો ગાંધીનગર ખાતે 500 વિદ્યાર્થીની ક્ષમતા ધરાવતું એક સમરસ છાત્રાલય છે કે જે આ બજેટમાં ડિક્લેર થયું હતું કે 2024માં એ હોસ્ટેલ છે એ ચાલુ કરવામાં આવશે. બીજું મોડાસામાં બનાવવાની છે કે જેમાં 250 વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતું કુમારનું અને કન્યાનું છાત્રાલય છે તે બનાવવામાં આવશે. તો આ વર્ષે 3 હોસ્ટેલ છે, એક ગાંધીનગર ખાતે 500 વિદ્યાર્થીઓને, મોડાસામાં 2 હોસ્ટેલ છે તે બનાવવામાં આવશે. તો એ જ્યારે ફાઇનલી એમાં એડમિશન પણ આપવામાં આવશે કે હોસ્ટેલ બની જશે તો એની પણ અપડેટ હું તમને લોકોને આપી દઈશ. અને આ ઉપરાંત પણ જ્યારે પણ વર્ષ દરમિયાન કોઈ પણ એડમિશન માટેના, હોસ્ટેલ માટેના કે સ્કોલરશિપના ફોર્મ ચાલુ થતા હોય તો પહેલી તારીખ અને છેલ્લી તારીખ એની સંપૂર્ણ અપડેટ તમને આ ચેનલમાં આપવામાં આવતી હોય છે. તો ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં. હવે સમરસ હોસ્ટેલમાં પ્રવેશ માટેની લાયકાત શું હોય છે એ આપણે જોઈ લઈએ. તો જે પણ વિદ્યાર્થીઓ સમરસ હોસ્ટેલમાં એડમિશન લેવા માંગતા હોય એ વિદ્યાર્થીઓ યુજી કોર્સીસ અને પીજી કોર્સીસમાં એડમિશન લઈ શકે છે. જે વિદ્યાર્થીઓ યુજી કોર્સીસ એટલે કે BA, BCom, BSc નર્સિંગ, MBBS હોય, આયુર્વેદિક, હોમિયોપેથિક, એગ્રીકલ્ચર વગેરે જે યુજી કોર્સીસ હોય છે તો એ કોર્સમાં એડમિશન લેવા માટે ધોરણ 12 પાસ હોવા જોઈએ. અને પીજી કોર્સ પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સીસ હોય જેમ કે MBA, MCA, MA, MCom, MSc એમાં એડમિશન લેવા માટે યુજી એટલે કે સ્નાતક કોર્સમાં પાસ આઉટ થયેલા હોવા જોઈએ. જે અન્ય લાયકાત છે એ પણ આપણે જોઈએ તો વિદ્યાર્થીઓએ જે છેલ્લી પરીક્ષા છે એમાં મિનિમમ 50% કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ. સમરસ હોસ્ટેલ જે જિલ્લામાં આવેલી છે એ જિલ્લાની કોલેજમાં તમે પ્રવેશ મેળવેલ હોવો જોઈએ. એટલે કે જે વિદ્યાર્થી ભાવનગરની સમરસ હોસ્ટેલમાં એડમિશન લેવા માંગતા હોય એનું એડમિશન પણ ભાવનગર જિલ્લામાં જ થયેલું હોવું જોઈએ. બીજું, વિદ્યાર્થી SC, ST, OBC, DNT અને EBC આ બધી કેટેગરીના વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે છે. જે લોકો ઓપન એટલે કે જનરલ કેટેગરીમાં આવતા હોય એ વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં એડમિશન લેવા માટે EBCનું સર્ટિફિકેટ એની પાસે હોવું જોઈએ. એટલે ટૂંકમાં કહો તો તમામ કેટેગરીના વિદ્યાર્થીઓ છે આમાં ફોર્મ ભરી શકે છે. મિત્રો, તમારે ખાસ ધ્યાનમાં રાખો કે જે સમરસ હોસ્ટેલને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોય એ સુધીમાં તમારા લોકોનું ફોર્મ છે એ ભરી નાખવાનું રહેશે. આની ફોર્મ ભરવાની તારીખ છે એ દર વર્ષે વધારવામાં નથી આવતી, તો છેલ્લી તારીખ પછી તમારું કોઈપણ સંજોગોમાં તમારે લોકોને જરૂરિયાત હોય તો પણ તમને એડમિશન આપવામાં આવતું નથી. તો જે છેલ્લી તારીખ હોય એ પહેલાં તમારે ફોર્મ ફરજિયાતપણે ભરવાનું રહેશે. તો એની જે છેલ્લી તારીખ ને પહેલી તારીખ એની સંપૂર્ણ અપડેટ હું તમને લોકોને યુટ્યુબ ચેનલમાં અને ઇન્સ્ટાગ્રામ પેજમાં આપતો રહીશ. અને બીજું એક કે જે પણ વિદ્યાર્થીઓમાં ફોર્મ ભરતા હોય છે એને કેટેગરી વાઇઝ અને મેરિટ મુજબ એડમિશન સાથે મળતું હોય છે. પરંતુ મેરિટ મુજબની વાત કરીએ તો આમાં છે રાઉન્ડ ટુ રાઉન્ડ પ્રોસેસ ચાલતી હોય છે, જેમ કે રાઉન્ડ 1 આવે, રાઉન્ડ 2, રાઉન્ડ 3, રાઉન્ડ 9 સુધી પ્રોસેસ ચાલતી હોય છે. તો ઘણા બધા વિદ્યાર્થીઓ છે યુટ્યુબ ચેનલમાં જોડાય છે, રાઉન્ડ 1 બહાર પડે, 2 બહાર પડે, પછી યુટ્યુબ ચેનલ સાથે જોડાતા નથી અને ત્યાર પછી આખું વર્ષ દરમિયાન એના રાઉન્ડ બહાર પડતા હોય છે. તો તમારે ચેનલ સાથે જોડાયેલા રહેવું, જેથી કરીને જ્યારે પણ એના એડમિશનમાં તમારું મેરિટ લિસ્ટમાં નામ આવ્યું હોય તો હું તમને અપડેટ આપી શકું અને તમારું એડમિશન થાય તો તમે હોસ્ટેલમાં રહેવા માટે જઈ શકો. કારણ કે આમાં 2 રાઉન્ડ પૂરતી નહીં, આમાં 9 થી 10 રાઉન્ડ છે તે વર્ષ દરમિયાન પડતા હોય છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે પ્રવેશ ફોર્મ તમારે ક્યારે ભરવાનું રહેશે. તો પ્રવેશ ફોર્મ છે એ જ્યારે પણ ધોરણ 12નું રિઝલ્ટ આવી જશે ત્યાર પછી એની નોટિફિકેશન છે એ ન્યૂઝપેપરમાં અને વેબસાઇટમાં ડિક્લેર કરવામાં આવશે. જે પણ વર્ષ દરમિયાન કોઈ નવા નિયમ આવશે તો એ હું તમને લોકોને અપડેટ છે એ કરી દઈશ. તો અહીંયા જે પણ તમે નોટિફિકેશન જોઈ શકો છો એ વર્ષ 2023ની હતી. તો તમારે 5મા અથવા 6ઠ્ઠા એટલે કે મે અથવા જૂનમાં નોટિફિકેશન ડિક્લેર કરવામાં આવશે અને ત્યારે તમારા લોકોને
લોકોને ફોર્મ ભરવાનું હોય છે। હવે અગત્યની વાત કે કયા કોર્સમાં તમે ફોર્મ ભરી શકો છો। હવે અહીંયા તમને તમામ કોર્સ જોવા મળશે। મેડિકલ, એન્જિનિયરિંગ, ફાર્મસી, ડિપ્લોમા, આયુર્વેદિક, NID, હોમિયોપેથિક, ડેન્ટલ છે, પોસ્ટ ગ્રેજ્યુએશનના કોર્સ હોય જેમ કે MA, MCOM, MSc, MBA, MSW, MCA વગેરે કોર્સમાં તમે લઈ શકો। ત્યાર પછી MEd હોય, MSW હોય, MPL હોય, PhD હોય, જે કોર્સિસ છે એ તમામ કોર્સિસ તમે જોઈ શકો છો। BA, BCom, BSc જે સ્નાતક કક્ષાના કોર્સિસ છે, B.Ed, LLB એમાં પણ તમે આમાં એડમિશન છે એ મેળવી શકો છો। તો આ તમામ કોર્સમાં તમે એડમિશન છે એ મેળવી શકો છો। હવે ટૂંકમાં તમને એમ કહી દઉં કે જ્યારે પણ એની એડમિશન પ્રોસેસ ચાલુ થશે ત્યારે પણ હું સંપૂર્ણ લાઈવ પ્રોસેસનો વિડીયો બનાવી દઈશ કે તમારે ફોર્મ કઈ રીતે ભરવાનું છે। જો કોઈ વિદ્યાર્થીને ફોર્મ ભરવામાં પ્રોબ્લેમ થતો હોય તો મારો મોબાઈલ નંબર પણ મેં ઇન્સ્ટાગ્રામ પેજમાં આપેલો છે, તમે ડાયરેક્ટ મને કોન્ટેક્ટ કરીને કોલ કરી શકો છો। તો ફોર્મને લગતી કોઈ ક્વાયરી હોય તો એ પણ તમે મને પૂછી શકો છો। અને આ ઉપરાંત પણ ફોર્મ તમારે કઈ રીતે ભરવું છે એના પર પણ હું વિડીયો શેર બનાવી દઈશ। જે વિદ્યાર્થીઓને સમર હોસ્ટેલમાં મળવાપાત્ર ન હોય તો એ વિદ્યાર્થીઓ સમાજ કલ્યાણ હોસ્ટેલમાં પણ એડમિશન મેળવી શકે છે। એના પર પણ હું એક સેપરેટ વિડીયો બનાવી દઈશ અને ઓલરેડી એના વિડીયો જોઈએ તો એ પણ તમને પ્લેલિસ્ટમાં મળી જશે। તો જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કર્યા હોય તો ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી લેજો।